દીધો. આજ બનાવવાનું છે કાજુ કતરીનું શાક. તો જોઈ શકો છો આ ભાઈ ના ભાભી કામ કરે છે. આ સીટું કાપે છે અત્યારે ને બીજા બધા અહીંયા રસોઈ બનાવે છે. એક આ ભાઈ છે ને આ ભરતભાઈ છે. કાજુ કતરીનું શાક બનાવે છે. આ પનીર છે. આમાં થોડું થોડુંક પાકે છે. તો તમે બનાવી રહો, આગળ તમને બતાવી કેવું બને છે. તો કન્ટિન્યુ બનાવી રહેજો તમે બ્લોગમાં. ધાણા જીરું, ગરમ મસાલો, ઉપલી જાતના મસાલા છે, પછી એમાં નાખી દેવાનું. બરોબર, આ નાખ્યા પછી એને 10 થી 15 મિનિટ ખાલી સડવા દેવાનું. પછી શાક આપણું પાકીને કમ્પ્લીટ થઈ આમાં જો નો આવે પાણી કોઈ વસ્તુ નહીં, ખાલી તેલમાં અને દૂધમાં જ બનાવવાનું. દૂધમાં પકવવાનું. હા, તમને એવું લાગે કે મરચું ઓછું કર્યું તો મરચું નાખવાનું. તીખું હોય તો જે રીતે કરવું હોય તીખું કરવું હોય. હવે આમાં ઉકળવા દેવાનું. તેલ આવે માથે એટલે આપણું શાક કમ્પ્લીટ. પનીરને બહુ સડવા નહીં દેવાનું. અમારા બીજા બ્લોગર ભાઈ છે અહીંયા બ્લોગ બનાવી. આપણું તેલ ઉપર આવી જાય ને મરચું ઉપર આવી જાય ને એટલે માની લેવાનું તેલ પાકી ગયું એટલે માથે દાણા નાખી દેવાના. પછી આ માથે ખમણી નાખવાનું. પછી એની માથે આપણે પનીર થોડુંક બસાવ્યું હતું ને એ ખમણી નાખી. પનીર માથે નાખ્યું હતું ને થોડુંક આપણે એ હવે ખમણે મસ્ત મજા કેમ બન્યું ભાઈ તો ટેસ્ટ કરી પછી આપણે ક્યાંય જો આવી રીતે શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. શણગારી નાખ્યું. આ શણગાર કહેવાય. શું કહેવાય? હા, શાક હવે સમજાવી નાખ્યું ભરતભાઈ. વ્લોગમાં બના રહેજો. હવે તમને ડાયરેક્ટ ટેસ્ટ કરીને બતાવીશું. હા, તો મિત્રો અત્યારે શાક તો બની જશે પણ હજી રોટલી બનાવવાનું બાકી છે. ટેસ્ટ કરીને તમને બતાવીશું કેવું બન્યું છે. તો બનાવી રહેજો આગળ બ્લોગ. આપણે પાપો આવી ગયા ને આપણે જમવાનું તૈયાર થઈ ગયું. તો લઈ લો આપણે જમવાનું તૈયાર થઈ ગયું. જમી લઈએ પછી મળીએ આપણે. ગેસ ને જમવામાં છે આપણે શાક છે, સંભારી છે, છાશ છે ને રોટલી છે. કાજુ કરી બનાવ્યું છે આપણે. કાજુ કરી બનાવ્યું છે. આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે પછી આપણે કહીએ. કેમ છે મયુરભાઈ? કેમ લાગ્યું? શૈલેષભાઈ કેમ છે? શાક કેમ બન્યું? એક નંબર. હાલો ભરતભાઈ ટેસ્ટ કરો. એમ છે? હા, એમ આ આપણે કારીગર છે. ભરતભાઈ બનાવ્યો કે ઘટે નહીં? હા, એમાં ભરતભાઈ જો આ આપણે મેહુલભાઈ છે. હા. તો ચાલો મિત્રો હવે જમી લઈએ. યો મયુરભાઈ. તો મિત્રો અત્યારે જમી લઈએ પછી આપણે આગળ મળીએ. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तुमने बहाए, जो चला गया वो लौट के फिर ना आए। દર્શન કરી ભાંગ પીધી. હવે જઈએ છીએ નવા લોકેશન ઉપર. આ ભરતભાઈ છે, આ ભાઈ છે, બીજા બધા વાહે છે. તો આપણે નેક્સ્ટ લોકેશન ઉપર આપણે મળીએ. આપણે બધાને એક ભાઈ એમાં એવો છે ને પડાય પડે થાય. જો મિત્રો તમને બતાવું. જો ગાઈસ દેખો. જો ગાઈસ જોયું ને તમે? એ ક્યાં નો પડે એટલે અમને એટલા દાંત આવે છે ને. વાત પૂછોમાં કયું ના જોઈએ બેઠા બેઠા. મિત્રો અહીંયા અમે ક્યારના બેઠા ને એને જ જોઈ છે. ક્યારનો પડે જ છે. એને લાગ્યું બહુ અત્યારે પકડીને હાલે.
લાગ્યું ઢીંડા સારું સોટી ગયું એને એટલે પકડીને હાલે મિત્રો આમાં આપણે રિક્સ ન લેવાય કેમ કે આપણે આવડતું ન હોય ને પેડ થાય કેમ લાગે લાગે દુનિયા તો મિત્રો ફોટા શૂટ કરવા જાય થોડાક પછી મળીએ આપણે તાવથી ઘડીક જોયું આપણે અહીંયા કેમ લાગે મિત્રો આમાં એક નાનો ટાપરિયો છે ને એક સ્કેટિંગ લઈને મંડાઈ સ્પીડ હોય દેખાડું તમને કાવી ગયેલા જો મિત્રો નાનો ટાબરિયો છે ને એ સ્કેટિંગ લઈને આવો એક પગે હાકે ક્યારનો એક પગે હાકે છે મિત્રો આપણે તો એવું કંઈ આવડતું નથી ને આપણે જઈએ હવે ફોટા પડે તો ધીમે ધીમે આપણે ફોટા પાડવા જઈએ તો મળીએ આપણે આગળ નેક્સ્ટ લોકેશનમાં તો હાલો આવજો બાય બાય તો મિત્રો આપણે થોડાક ફોટાના લોકેશનમાં આવી ગયા હા ભાઈ બે મિત્ર અહીં ફોટા પડે તો આપણે વારો છે તો મિત્રો હા. ફોન આવી ગયો છે ભરતભાઈનો હા તો હવે આપણે હાલો. ફોટા પાડીને પછી મળીએ તરસ લાગી પાણીની તો મિત્રો કોકને પાણીની તરસ લાગી તો આ 20 વાળી પાણીની બોટલ લઈ લીધીશ પાણી બધાને દેવા જવાનું છે ભરતભાઈને દેવા જવાનું છે ને તો મિત્રો ભરતભાઈને પાણી દઈ આવીએ આપણે તો બ્લોગ બહુ લાંબો નહીં થઈ જાય તો 2 ભાગ કર્યું આપણે બ્લોગના તો મિત્રો આપણે બ્લોગના 2 ભાગ કરવાના છે એક આજ આવશે ને એક કાલ આવશે એક રાતે 12 વાગે મુકાઈ જશે તો મિત્રો એડિટ કરવાને એટલે આમ અહીં પડે ને તો વાત જ પૂછવામાં તો આપણે બનાવી રહ્યો તો આપણે પાણી દેવા જાવીને આપણે મળીએ હવે ક્યાં છે ને આપણે નથી ખબર હવે લોકેશન ગોતતા જઈએ લોકેશન ગોતવું પડીએ આમાં મિત્રો તમે બનાવી રહ્યો તો અમે જાવી છીએ ગોતતા ગોતતા બધાને કેમ લાગે તો હાલો બનાવી રહ્યો બ્લોગ પાણીની તરસ લાગી હતી એટલે આપણે લોકેશન ઉપર જઈએ બસ પાણી દેવા તો આ બધાને પાણીની તરસ લાગી હતી બહુ લ્યો પાણી પી લ્યો તો આ બધાને પાણી અમી દેવી પછી પાછા જાવી આપણે લોકેશન ઉપર જવું ને હવે આપણે લોકેશન ઉપર આપણે લોકેશન ઉપર જઈએ અને મળીએ આપણે હાલો અમારે બીજું કામ છે નહીં. અમારે તો બીજું કામ છે તમે આવડ સ્કેટિંગનું ગ્રાઉન્ડ છે ને ત્યાં છે સ્કેટિંગનું ગ્રાઉન્ડ છે ને ત્યાં તો મિત્રો હાલો બનાવી રહેજો બ્લોગમાં બ્લોગમાં આગળ જઈને મળીએ તમને હાલો આગળ જઈને મળીએ હાલો તો